નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા સમાચાર મોરબીથી, જ્યાં સામાકાંઠા વિસ્તારમાં પોલીસ અને ટીઆરબી જવાનની હત્યાનો પ્રયત્ન કરાયો છે। બાઇક પર ટ્રક ચાલકનો પીછો કરતા વખતે ટ્રક ચાલકે કર્યો અકસ્માત। પોલીસે રોકવાનો ઇશારો પણ કર્યો, આમ છતાં ટ્રક ભગાવતા પોલીસે તેનો પીછો કર્યો હતો। બાઇક પર સવાર હેડ કોન્સ્ટેબલ તેમજ ટીઆરબી જવાન અકસ્માતમાં ઘાયલ થઈ ગયા છે। અકસ્માત કર્યા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો છે। સિટી બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલકની હવે શોધખોળ શરૂ કરી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રાજેશ। રાજેશ, શું વધુ અપડેટ? જે માળિયા નેશનલ હાઈવે આવેલો છે, આ નેશનલ હાઈવે પર એક હેડ કોન્સ્ટેબલ અને ટીઆરબી જવાન જે ચેકિંગમાં ઉભા હતા તે દરમિયાન એક આઈસર ચાલક ત્યાંથી નીકળ્યો હતો। ત્યારે જે પોલીસ જવાને આ આઈસર ચાલકને ઇશારો કરીને સાઈડમાં વાહન પાર્ક કરવા માટે કહ્યું હતું, પરંતુ તેમ કરવાના બદલે આઈસર ચાલકે પોતાનું આઈસર હંકારી મૂક્યું હતું, જેના પગલે પોલીસ જવાન અને જે ટીઆરબી નો જવાન છે એ બંને બાઇક લઈને તેનો પીછો કર્યો હતો। પરંતુ જે આઈસર ચાલકે છે તે આઈસર ઊભું રાખવાની બદલીમાં જે બાઇક છે તેને ટક્કર મારી હતી, જેના કારણે જે હેડ કોન્સ્ટેબલ જે કિશોરભાઈ છે તે અને ટીઆરબી જવાન મેહુલ છે આ બંને ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારબાદ તે આઈસર ચાલકે જે આઈસર છે એ રોડ પર મૂકીને નાસી છૂટ્યો હતો। જ્યારે પોલીસે આઈસરને કબજે કરીને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈસર ચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેની શોધખોળ ચાલુ કરી છે। જી, ધન્યવાદ તમામ જાણકારી બદલ।